વિરમગામ શહેરમાં થયેલ શિક્ષકની ચકચારી હત્યા કેસના ત્રણેય આરોપીઓ વાહન સાથે ઝડપાયા। વિરમગામ શહેરમાં 27 જાન્યુઆરી 2025ની સવારે 7 વાગ્યાના સમયે લક્ષ્મી પેટ્રોલ પંપ સામે જાહેર રસ્તા પર એક ચોંકાવનારી ઘટના બની હતી। પ્રાથમિક શાળાના શિક્ષક નરેશભાઈ જેસંગભાઈ ચાવડા પર ત્રણ શખ્સોએ ફોરવ્હીલ ગાડીમાંથી ઉતરી જીવલેણ હુમલો કર્યો હતો। લાકડાના ડંડા, લોખંડની પાઇપ અને હથોડી વડે તેઓએ શિક્ષક પર જીવલેણ હુમલો કર્યો હતો, જેનાથી તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। હત્યાના પાછળ પત્ની સાથેના સંબંધના મનદુખનો મુખ્ય મુદ્દો હતો। મૃતક અને પરિણીતા મહિલા હર્ષાબેન ગોહિલ વચ્ચે મૈત્રી કરાર હતો, જેને લઈને હર્ષાબેનના પતિ કલાભાઈ ગોહિલ, તેમના સગા અજીતભાઈ ગોહિલ અને જેસંગભાઈ કટારિયાએ કાવતરું રચી હત્યાને અંજામ આપી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજ, સાક્ષીઓના નિવેદન અને મોબાઈલ લોકેશનના આધારે તપાસ શરૂ કરી 30 જાન્યુઆરીના રોજ બાતમીના આધારે આરોપીઓ શંખેશ્વરથી અમદાવાદ તરફ જતા હતા, જે દરમિયાન સફેદ કલરની સ્વિફ્ટ કારને વિરમગામના ભોજવા બીચ પાસે રોકી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। હાલમાં વિરમગામ ટાઉન પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પોલીસે આરોપીઓ પાસેથી હથિયારો અને ગુના વપરાયેલી કાર કબજે કરી અને વધુ તપાસ કરી રહી છે। ચકચારી હત્યાના આ બનાવે સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે। વિરમગામથી મુન્ના વાવરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ। તારીખ 27/1/2025ના રોજ સવારે 7 વાગ્યા આસપાસ વિરમગામ ટાઉનમાં લક્ષ્મી પેટ્રોલ પંપની સામે નરેશભાઈ જેસિંગભાઈ ચાવડા, જે વિરમગામ કેબી હાઈસ્કૂલની અંદર પ્રાથમિક શાળાની અંદર શિક્ષક તરીકે ફરજ બજાવે છે, 3 અજાણ્યા શખ્સો દ્વારા તેમને આવી અને માર મારવામાં આવ્યો અને માર મારી તે લોકો ત્યાંથી નાસી ગયા હતા। જે બાબતે તેમને સારવાર માટે વધુ સારવાર માટે ગાંધી હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ એસવીપી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા। ત્યાંથી જાણ થઈ કે જે મરણ જનાર છે તે બાબતે પોલીસ તપાસ કરતા 3 આરોપી હતા તે બાબતની જાણ થઈ છે। સીસીટીવી ફૂટેજના આધારે અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે 3 આરોપી છે તે જે આરોપીના નામ છે કલાભાઈ વીરાભાઈ ગોહિલ, અજીતભાઈ ખેંગારભાઈ ગોહિલ અને જયસિંગ ઉર્ફે ગોકા કટારિયા। આ 3 આરોપીની પોલીસે માહિતી મળી હતી, બાતમી મળી હતી કે દસાડાથી વિરમગામ આવી અને અમદાવાદ આવવા માટે તે લોકો રવાના થયા હતા સ્વિફ્ટ ગાડીની અંદર। જે અન્વયે સ્થાનિક પોલીસની 2 ટીમ અને એલસીબીની ટીમ ભોજવા ગામ પાસે ઓવરબ્રિજ પાસે ત્યાં પોલીસની બાતમી હતી કે સ્વિફ્ટ ગાડીમાં તે લોકો આવવાના છે, તે આધારે તે લોકોની અટક કરીને ધરપકડ કરી છે પોલીસે। હત્યાનું મુખ્ય કારણ છે જે મરણ જનાર એટલે કે નરેશભાઈ જયશંકભાઈ ચાવડા છે, તેઓ આરોપી એટલે કે કલાભાઈ હીરાભાઈ ગોહિલ તેમના પત્ની સાથે છેલ્લા 8 મહિનાથી મૈત્રી કરારમાં હતા, જે બાબતે અંગત અદાવત રાખી અને તેમની હત્યા કરવામાં આવી છે। અન્ય 2 આરોપી જેમ કે અજીતભાઈ ખેંગારભાઈ ગોહિલ છે, તે કલાભાઈ હીરાભાઈ ગોહિલના કઝિનભાઈ છે એટલે પિતરાઈભાઈ છે અને ધંધામાં એમના પેટ્રોલ પંપમાં ભાગીદાર પણ છે। અને જેસંગ ઉર્ફે ગોકા કટારિયા છે, તે તેમના પેટ્રોલ પંપના ડીઝલના ફેરા કરવા માટે ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે અને ઘણા 3-4 વર્ષથી જોડે કામ કરે છે એટલે તેમના મિત્ર તરીકે પણ છે। તો બનાવના આગળના દિવસે 3 લોકોએ કાવતરું ઘડી અને આ બનાવને અંજામ આપ્યો હતો। કેટલા સમયથી લિવિંગમાં રહે છે ને શું કઈ રીતે પરિચિત થયો તો શું હતું? બંને વચ્ચે મરણ જનાર એટલે કે નરેશભાઈ જયસિંગભાઈ ચાવડા અને કલાભાઈ હીરાભાઈ ગોહિલ બંને વચ્ચે વેવાઈનો સંબંધ છે, એટલે કે નરેશભાઈનો પુત્ર અને કલાભાઈની પુત્રી બંને વચ્ચે આશરે 1.5 વર્ષ પહેલા સગાઈ થઈ હતી અને તેના આધારે બંને પરિચયમાં આવ્યા હતા। અને નરેશભાઈ અને જેમના જોડે મૈત્રી કરારમાં રહે છે તે હર્ષાબેન છે, તે લગભગ આશરે 8 મહિનાથી વિરમગામ ખાતે મૈત્રી કરારમાં જોડે રહે છે। હત્યાના કાવતરા સાથે જ આવ્યા હતા કે માર મારવામાં આવ્યો હતો ના કે આ લોકોના અનૈતિક સંબંધ જ કારણભૂત છે કે કોઈ બીજું કંઈ કારણ આવ્યું? હાલની તપાસના આધારે એવું કહી શકાય કે મુખ્ય અંગત અદાવતને ધ્યાનમાં રાખીને જ બનાવને અંજામ આપ્યો છે।